પ્રમુખ ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટે ઉત્સાહભર્યા માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો। 853 સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ઉપરાંત ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં ભરૂચ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ પણ વકીલ આરોપી તરફે નહીં લડે। સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજાનાર છે। એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજાનાર છે ને શાંતિથી મતદાન ચાલુ છે। બધા મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે। હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે। એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું। હું એ ઇલેક્શન પણ લડવાનો છું। એ પણ હું આપ સાહેબનું આ માધ્યમ દ્વારા જણાવી દઉં ને બીજી એક મારે વાત એ જણાવવાની કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા, જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી। એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધામને છોડાવવા માટે આવે નહીં, એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું। શાંતિભર્યા અને ઉત્તેજના સભર માહોલમાં યોજાયેલી ચૂંટણીમાં સહકાર અને પરિવાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથી પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા તેમજ પરિવાર પેનલના સિપાઈ અજબ ખાન વચ્ચે જંગ ખેલાયો છે। ભરૂચ બાર એસોસિએશનના કુલ 853 સભ્યો મતદાન કરશે, જો કે પરિણામ પૂર્વે જ સહકાર પેનલના પ્રમુખ પદના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સિંધાને બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ ઉમેદવારી કરશે તેમ કહ્યું હતું। મતદાન 3 વાગ્યા સુધી યોજવામાં બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જે બાદ કોણ વિજેતા બને તે જોવાનું